બોટાદના હળદદ ગામે કિસાન મહાપંચાયત યોજાઈ, જેમાં પોલીસ પર પથ્થરમારો થયા પછી હવે એક નવો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને જે પછી જેમણે પણ પોલીસની ગાડીઓ ઉઠલાવી હતી તેમની પર ભારે લાઠીચાર્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ વિડીયો જે પત્રકારે ઉતાર્યો તેમને પણ પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો આ જુઓ દ્રશ્યો કે જે બોટાદથી સામે આવ્યા છે. બોટાદમાં આમ આદમી પાર્ટી દ્વારા થોડાક સમય અગાઉ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને કડદા પ્રથાની સામે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગઈકાલે જે રીતે બોટાદના હળદદ ગામે પોલીસની મંજૂરી વગર આજે કિસાન મહાપંચાયત રાજુ કરપડા અને પ્રવીણ રામના નેતૃત્વમાં યોજાઈ, તે પછી હવે પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને ટોળાને વિખેરવા માટે પોલીસે સામે પછી ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને આ પછી ભારે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને તેને લઈને હવે એક પછી એક નવા વિડીયો સામે આવી રહ્યા છે. તેમાંનો હવે આ એક વિડીયો સામે આવ્યો છે કે જે ખરેખર પોલીસની ખૂબ જે છે તે ક્રૂરતા બતાવે છે. હવે આમ આદમી પાર્ટીએ સરકારની સામે માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નહીં પરંતુ રાજ્યની જેટલી પણ 400 એપીએમસી છે તેમાં બાયો ચઢાવવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટીએ હવે એક નવો હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ પણ ખેડૂતને આ 400 એપીએમસીમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે અમારો સંપર્ક કરે અને હવે આમ આદમી પાર્ટી 400 એપીએમસીમાં કંઈક નવું એક આંદોલન પણ આવનારા સમયમાં કરી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે? આજે નવો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે બોટાદનો, તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.